ફરી એકવાર ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ નંબર 7 વસ્તીની અંદર આપણે ભારતીય વસ્તીના વલણો ગયા લેક્ચરની અંદર શરૂ કરેલા, જેમાં વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિ દર જોઈ ગયા બાદ આજે નવા આયામોની ચર્ચા કરવાની છે. તો આવો જોઈએ આગળ. વિદ્યાર્થી મિત્રો, આજે છે ભારતની વસ્તીમાં સ્ત્રી પુરુષનું ટકાવારી પ્રમાણ. ટેક્સ્ટબુક ની અંદર માત્ર પ્રમાણ લખ્યું છે, પણ આપણે ટકાવારી પ્રમાણ લખીશું. ઓકે, તો સમય સાથે સ્ત્રી પુરુષનું ટકાવારી પ્રમાણ છે કુલ વસ્તીમાં કેટલું રહ્યું છે એ આપણે અહીં જોવાનું છે. નાનકડો એવો ટોપિક છે. ત્યારબાદ છે આની પછીનો ટોપિક મોસ્ટ આઈએમપી છે, સેક્સ રેશિયો, એનું વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક માત્ર છે એ લીટી આપણે લખવાની છે. શું કહે છે? નીચેના કોષ્ટકમાં જુદા જુદા વર્ષોએ સ્ત્રી પુરુષનું ટકાવારી પ્રમાણ આપેલ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા થોડા છે એ ગાળાઓ લાંબા લીધા છે, તો એ આપણે જોવું પડશે. થોડું ખાસ સાલ યાદ રાખવી પડશે કે ક્યારનું ટકાવારી પ્રમાણ આપ્યું છે. તો એની ઉપર આપણે છે થોડું ડેન્જર વસ્તુ છે, એટલે આપણે રેડ માર્ક કરીશું. ચાલો, તો છે અહીંયા વર્ષ, પછી તો પહેલા છે એ લીધું છે પુરુષ નું ટકાવારી પ્રમાણ, અને આ બાજુ છે સ્ત્રીનું ટકાવારી પ્રમાણ. અથવા હજુ બીજું પણ લખી શકો, પુરુષની વસ્તી કરોડમાં અને સ્ત્રીઓની વસ્તી કરોડમાં. સ્લેશ મારી દી સમાન કરોડમાં, આ બાજુ સ્લેશ સ્ત્રીઓની વસ્તી કરોડો. ઓકે, પછી તો કે આ બાજુ છે એ કુલ વસ્તી જોઈ લે. જો વિદ્યાર્થી મિત્રો તમે કુલનું કોષ્ટક નથી બનાવતા તો તમે ટકાવારી પ્રમાણ છે એ જાતે નહીં કાઢી શકો. કેલ્ક્યુલેશન કરીને તમારે ગોખવું પડશે. કુલ લખશો તો ભાગાકાર કરશો એક ઈઝી છે, તો તમારું થઈ જશે અહીંયા કામ. ચાલો, તો અહીંયા કુલ. ઓકે, તો વર્ષ આપેલા છે 3/1/1951. યાદ કરો વિદ્યાર્થી મિત્રો, જ્યારે વસ્તી વિતરણ પત્રક બહાર પડેલું. પછી આપેલું છે 1991 અને 2011 નું લેટેસ્ટ. ઓકે, તો તમારે છે આ 3 સાલ ખાસ યાદ રાખવાની છે. જો થોડું ડિફરન્ટ છે, જેમ આપણે વિગતવાર ભણતા જતા હતા 1901 થી એવી રીતના નથી આવતું. 51, 91 અને 11 છે. ચાલો, તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક છે એ સૂત્ર થોડું ઘણું બને છે. જો તમે એ યાદ રાખી લો તો તમારું કામ થઈ જશે. આપણે જનરલી છે આ કોડિંગ વર્ડ છે 143, પણ અહીંયા 134 કરવાનું છે. હવે તમે સમજી જ ગયા છો હું કેની વાત કરું છું, બરોબર? 143 ની દિશામાં આપણે જવાનું નથી, બરોબર? આપણે વિદ્યાર્થી છે એટલે એ બધું આપણે હજી આવે નહીં. તો અહીંયા સર જો લખી નાખું છું 1, 3 અને 4, બરોબર? પહેલા અહીંયા લખો 18. હવે ઓબ્વિયસલી કાયમ પુરુષોની વસ્તી ભારતમાં વધારે જ રહેવાની, એટલે મોટી સંખ્યા કાયમ આ બાજુ લખવાની છે. આ બાજુ લખો 17. કેટલાનો ગેપ છે? 1 નો. ચલો, આ બાજુ લખો કેટલાનો ગેપ લાવવાનો છે? 3 નો. 43. આ બાજુ લખો 40. ચાલો, હવે કેટલાનો લાવવાનો છે? 4 નો. 62, 58. ઓકે, પણ ક્યાંય પૂર્ણાંક સંખ્યા તો હશે નહીં. ચાલો, ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જો તમને કુલ વસ્તી છે આ ત્રણેયની છે ખબર જ છે, આપણે ગઈ વખતે છે જોઈ લીધું છે, તો તમે જો કુલ રીતે એ રીતે પણ તાળો મેળવી શકો છો. જો ગયો લેક્ચર કડકડાટ પાકો કર્યો છે તો 1901 થી લઈ અને 2011 સુધી કેટલી વસ્તી હતી તમને બધી યાદ છે.
23 25 25 27 વાળું. ઓકે, તો એ રીતે પણ થઈ શકે. આઈધર આ યાદ રાખીને એનો સમ કરી નાખજો તો પણ થઈ શકે, બરોબર. પણ આપણને યાદ છે 1951 ની અંદર અંદાજિત 36 કરોડ જેવી હતી કઈ. ઓકે, 91 ની અંદર છે એ કંઈક 84 કરોડ આજુબાજુ હતું, અને છે 11 માં તો આપણે જાણીએ છીએ 1 to 1. ઓકે, તો આવું કંઈક આવે છે કે કેમ આંકડો, એ કેલ્ક્યુલેટરની મદદથી હવે આપણે જોઈએ. પેલા અહીંયા પણ પોઈન્ટ પછીના આંકડા છે એ જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા સંખ્યા જાજી છે તો એના પ્રમાણ ઓછું દેવાનું છે. 18.55 કરોડ. અહીંયા છે વિદ્યાર્થી મિત્રો એ હવે ઓછી સંખ્યા છે તો જાજુ દેવાનું છે, પણ કેટલું? એક જ છે, 56. ઓકે, અહીંયા એવું છે, બરોબર. જો સંખ્યા મોટી, પોઈન્ટ પછી નાનું પ્રમાણ દેવાનું છે. અહીંયા છે એ સંખ્યા નાની, પોઈન્ટ પછી મોટું પ્રમાણ દેવાનું છે. ચાલો, તો અહીંયા આપણે છે લખી નાખીએ 37 અને 65. અહીંયા વિદ્યાર્થી મિત્રો છે ઉલટું થાય છે. ઓકે, અહીંયા છે આ બે બાજુ છે એ પ્રમાણ મોટું મોટું અને નાનું નાનું રહેશે. આમાં નાનું મોટું થતું કેવું થશે નહીં. ચાલો, તો અહીંયા છે 43.92 અને 40.71. હવે વિદ્યાર્થી મિત્રો, જો આપણે અહીંયાથી કુલ વસ્તી મેળવી શકીએ, આનો છે સમ કરી અને પછી ટકાવારી પ્રમાણ જે આપણે ગોતવાનું છે તે પણ ગોતી શકીએ. ઓકે, તો સમ કરી નાખશું. ચાલો, અને ટકાવારી પ્રમાણ માટે પણ આપણે કેલ્ક્યુલેટર લેવું પડશે. હું તમને ટકાવારી પ્રમાણે કેમ કાઢું એ ઘણી રીતે શીખવાડી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો છે 18.55 પહેલા, પછી છે 17.56, 36.11 આવે છે. યાની કે મારો જવાબ સાચો ગણી શકાય જો મેં 36 તો પહેલા જ મૂકી દીધું હતું. ઓકે, કરોડમાં. ચાલો, પછી 84 સમથિંગ જવાબ આવવો જોઈએ. ચાલો, 43.92 વત્તા 40.71, 84.63. ઓકે, ચાલો, પછી 62.37 વત્તા 58.65. ઓકે, 121.02 કરોડ. અને કુલ વસ્તી કરોડમાં. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા ખાસ આપણે જે આ કુલ વસ્તી છે એને 100% માનીને ચાલવાનું છે, બરોબર. તો જ વાત બને વિદ્યાર્થી મિત્રો. આ કુલ જે છે એ એટલું છે. ઓકે, તમારી છે એ પિતાશ્રીની સેલેરી છે એ એની માટે છે ખર્ચ કરવા માટેની 100% કિંમત ગણે. ઈ જેટલી 5000 આવતી હોય, 5 લાખ આવતી હોય, 5 કરોડ આવતી હોય, બસ ઈ જે છે એમાં રમવાનું છે. ઓકે, તો અહીંયા હું 100% મૂકી દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જો તમે છે એ અહીંયા સમજી શકો છો, કુલ 100 ભાગ છે. ક્યારે 100 ભાગ થાય છે? 36.11. ઓકે, તો પુરુષનું પ્રમાણ તમારે ગોતવું હોય તો જો અહીં 18.55 કરોડ આપ્યું છે. ઓકે, તો બસ આ એનો ભાગાકાર કાઢી દો ને તો તમને છે અહીંયા ટકાવારી પુરુષની છે એ 100 માંથી હિસ્સેદારી મળી જશે. ઓકે, અને કાયમ તમને કહી દઉં બધે છે 51 જ આવશે, 51 પોઈન્ટ સમથિંગ જ આવશે. ચાલો, પછી એ પણ ચેક કરી લઈએ આપણે. ઓકે, તો અહીંયા તમારે 3 ભાગાકાર કરવાના છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ઉપર છે એ પુરુષનું કરોડમાં વસ્તી અને નીચે છે એ કુલ વસ્તી. એ ભાગાકાર કરવાથી તમને સીધું ટકાવારી પ્રમાણ મળી જશે. જો તમે તેવું જ કરો છો, ગણિતમાં 100 ગુણમાંથી છે એ તમારે 75 ગુણ આવ્યો હોય તો તમે 75% માની લો છો. કેમ? ઉપર મેળવેલ ગુણ અને નીચે કુલ ગુણ. બસ, તો અહીંયા કુલ વસ્તી અને અહીંયા છે પુરુષની વસ્તી અથવા કુલ વસ્તી સ્ત્રીઓની વસ્તી. ઓકે, ચાલો, તો 18.55 ભાગ્યા 36.11
આને પછી તમારે 100 વડે ગુણવું પડશે. એક મારે કહેવાનું રહી ગયું કારણ કે ટકાવારી હંમેશા 100 નીકળે. ગયો લેક્ચર યાદ કરો તો 51.37 આવે છે વિદ્યાર્થી મિત્રો. જો મેં પહેલેથી જ અગાઉથી 51 લખી નાખ્યું છે. ચાલો ઓકે, ટકાવારીમાં છે, પર્સન્ટેજ ની સાઈન કરી નાખ્યું. ચાલો પછી છે વિદ્યાર્થી મિત્રો 43.92 ભાગ્યા 84.63. ઓકે, તો અહીંયા પણ અગેન આવશે 51.89, પણ પાછળ છગડો છે એટલે આપણે 51.90 લેવું પડશે. ચાલો, અને અહીંયા વિદ્યાર્થી મિત્રો છે કે 62.37 ભાગ્યા 121, 62.37 ભાગ્યા 121.02. ઓકે, તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો છે એ 51.53 પાછળ આવે છે એટલે 54 કરવું પડશે આપણે. ચાલો, તો હવે વિદ્યાર્થી મિત્રો છે અહીંયા હું તમને છે સ્ત્રીઓનું ટકાવારી પ્રમાણ છે એ સીધી રીતના કાઢતા શીખવાડું છું. જો હું તમને એક ઉદાહરણ દ્વારા અહીંયા સમજાવીશ કે કનુ અને મનુ એ ભાગીદારીમાં એક પેઢી ચલાવે છે, બરોબર? તો હવે કનુનું છે એમાં ભાગીદારી પ્રમાણ અથવા એની હિસ્સેદારી 60% છે. બોલો મનુની કેટલી? તમે તરત કહી દેશો 40% છે. કેવી રીતે? તો વિદ્યાર્થી મિત્રો જો આપણે આ જે 36.11 કરોડ છે એને 100% માની લીધા છે, બરોબર? એમાં પુરુષની હિસ્સેદારી કેટલી છે? 1951 ની વાત કરીએ વર્ષની તો છે 51.37. હવે જો હું 100% માંથી આ 51.37% બાદ કરી નાખું, મને સીધું સ્ત્રીઓનું મળી જાય ને. કેમ? અહીંયા બે જ ભાગીદાર છે, પુરુષ સ્ત્રી. ઓલામાં કનુ મનુ. ઓકે, બીજી રીતે કરવું હોય વિદ્યાર્થી મિત્રો તોય કશો વાંધો નથી. અહીંયા તમે ભાગાકાર કરી નાખો, આને કુલ માની લો, આને છેદમાં મૂકી દો 36.11 ને, આને અંશમાં મૂકી દો 17.56 ને, તોય જવાબ ઈ જ આવશે. ચેક કરી લેજો આવું બને છે કે કેમ. ચાલો આપણે બાદબાકીથી પણ ગણતરી કરીશું. ઓકે, તો પહેલા છે 100% માની લઈએ આ પ્રમાણ છે જે 36.11 એને. ચાલો એમાંથી પુરુષ કેટલું રોકે છે? -51.37. ઓકે, 48.63. વિદ્યાર્થી મિત્રો અહીં કાયમ છે એ 48 તમને જોવા મળશે. જો પહેલા જ લખી નાખું છું. ઓકે, ચાલો હવે તો કે છે ભાઈ 1991 ના વર્ષ દરમિયાન 84.63 છે કરોડ એને 100% માની લો. ચાલો માની લીધા. એમાં પુરુષની હિસ્સેદારી કેટલી હતી? 51.90. ઓકે, 51.9. તો અહીંયા 48.10 આવશે. ચાલો અહીંયા વિદ્યાર્થી મિત્રો છે તમે જોઈ શકો છો તો 51.54% હિસ્સેદારી છે. ચાલો આ 100% માંથી બાદ કરી નાખીએ પુરુષની. ચાલો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છે 51.54 એટલે 48.46. ઓકે, તો આ રીતે તમે કરી શકો છો. તમે ભાગાકારની મદદથી પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા કરી શકો છો. આ અંશમાં ત્રણેય વખત મૂકી દેવું, આ ત્રણેય છેદમાં મૂકી દેવું, તો પણ તમને ટકાવારી પ્રમાણ આ મળી જશે. ઓકે, તો આ આપણું વિદ્યાર્થી મિત્રો છે કોષ્ટક છે. હવે આની ઉપરથી આપણે કંઈક કન્ક્લુઝન છે એ લખવાના છે, તારણો લખવાના છે. ઓકે, સ્ત્રી પુરુષ વિતરણના છે ભારતની અંદર એના છે કે વિશ્લેષણો કે તારણો આપણે છે લખવાના છે. બે છે, બહુ જાજા નહીં. ચાલો તો એ લખી નાખીએ. અહીંયા આપણે છે આંકડાઓની જરૂર પડશે તો આપણે કંઈક લખી દઈશું પછી એને. તો વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટક ક્યાંથી છે લીધેલું છે એ પણ તમારે નીચે છે માહિતીનો સ્ત્રોત લખવો જોઈએ, જેથી માહિતી વધુ વિશ્વાસપાત્ર બને. જ્યારે તમે આ કોઈને બીજાને છે આ કોષ્ટક કે ટેબલ બતાવો છો કે આવું આવું ભાઈ સ્ત્રી અને પુરુષના ભારતની અંદર હાલાત છે, ત્યારે એ તમે કે આ કેમ માનવું માને, તો તમારે નીચે કઈ માહિતીનો સ્ત્રોત લખવો જોઈએ. ઓકે, તો આપણે એ લખી નાખીએ કે આ આંકડાઓ ક્યાંથી લેવામાં આવ્યા છે. ઓકે, તો આપણે જે લખ્યા હતા એ માહિતીનો સ્ત્રોત છે એ લેવામાં આવ્યો છે ભારતીય જનગણનામાંથી જ. એટલે સરકારે આંકડા બહાર પાડ્યા છે
હવે આનાથી મોટી તો છે જવાબદારી કોણ લઈ શકે? ઓકે, તો છે બરોબર છે આ ભારત સરકાર દ્વારા જ છે કે બહાર પાડવામાં આવ્યા છે. સેન્સસ ઓફ ઇન્ડિયા ઇન 2011 આ માહિતીનો સ્ત્રોત અહીંયાથી છે આ આંકડા કલેક્ટ કરેલા છે. ઓકે, ચાલો તો દર વખતે છે તમે કોઈ પણ છે કે ગ્રાફ દોરો છો તો એના અંદર જે આંકડાકીય માહિતી છે એ ક્યાંથી લાવ્યા, આવું કોઈ કોષ્ટક દોરો છો એ તમારે માહિતીનો સ્ત્રોત દર્શાવવો જોઈએ જેથી માહિતી વધુ વિશ્વાસપાત્ર થઈ જતી હોય છે. ચાલો હવે તો આપણે છે સ્ત્રી પુરુષના જે ટકાવારી પ્રમાણ છે એની પરના વિશ્લેષણો કે તારણો જોવાના છે. ચાલો તો ભારતમાં સ્ત્રી પુરુષ ટકાવારી પ્રમાણના વિશ્લેષણો કે તારણો જેને અંગ્રેજીમાં કન્ક્લુઝન્સ કહે છે. ઓકે, ચાલો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે ત્રણ કારણો આપણે છે તારણો એ ગણ્યા ગાંઠિયા લખવાના છે. ચાલો તો પહેલું કે છે કે વર્ષ 1951 થી 2011 સુધી તમે જોશો તો પુરુષો અને સ્ત્રીઓની વસ્તીમાં ટકાવારી પ્રમાણમાંની વસ્તીમાં સતત વધારો થયો છે. સ્ત્રીઓ અને પુરુષોની વસ્તીમાં આપણે લખીએ મોટો વધારો થયો છે. બહુ મોટો કહી શકાય વિદ્યાર્થી મિત્રો, મોટો વધારો થયો છે જે ભારત દેશનો ઊંચો વસ્તી વૃદ્ધિ દર, હવે વસ્તી વૃદ્ધિ દર એ ગયા લેક્ચરમાં જોઈ ગયા કે દર્શાવે છે. શું કહે છે કે જે ભારત દેશનો વસ્તી વૃદ્ધિ દર ઊંચો છે એવું દર્શાવે છે. કારણ કે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો 18 કરોડ પછી 43 કરોડ અને પછી 62 કરોડ પુરુષો થઈ ગયા આપણે સમયાંતરે જે વર્ષો લીધા હતા. આ બાજુ પણ તમે જો 17 કરોડ 40 કરોડ અને 58 કરોડ એટલે વસ્તી છે એ તીવ્ર વેગમાં વધી છે એમ કહી શકાય. તો શું કહેવાય, જે ભારતનો વસ્તી વૃદ્ધિ દર ઊંચો છે એ દર્શાવે. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ શું કહે છે, તો આગળ છે બીજા પોઈન્ટમાં એવું કહે છે કે ભાઈ વર્ષ 1951 માં અને વર્ષ 2011 માં છે પુરુષનું ટકાવારી પ્રમાણ કેટલું હતું? તો કહે છે વર્ષ 1951 માં પુરુષનું ટકાવારી પ્રમાણ 51 તો આવશે જ. પોઈન્ટ કેટલું હતું વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આવશે 37. ઓકે, ટકા હતું જે વર્ષ 2011 માં વધીને 51.54% થયું. ઓકે, તો વધારો કેટલો થયો છે વિદ્યાર્થી મિત્રો? બાદબાકી કરી નાખો, વધારો તો જ ખબર પડે. પહેલી પરીક્ષામાં 75%, બીજી પરીક્ષામાં 80%, વધારો 5 નો, બાદબાકીથી ખબર પડે. ચાલો તો 51.54 માઈનસ 51.37. ઓકે, તો વધારો વિદ્યાર્થી મિત્રો થયો છે પ્લસ 0.17 નો. ઓકે, ટકાનો પુરુષોની સંખ્યામાં વધારો થયો છે. અને વિદ્યાર્થી મિત્રો આ ફિગર્સ કંઈક બીજું પણ દેખાડે છે. જો 51.54% છે અત્યારે આપણે માનવાનું છે 2011 નું લઈને ચાલીએ તો ભારત દેશમાં હવે જો કોઈના 51% હોય એટલે આપોઆપ બીજાના 49% થઈ ગયા. આમાં તો 51 કરતા ઉપર છે એટલે ઓલાનો જવાબ 48 સમથિંગ આવશે. તો જો પુરુષોની સંખ્યા છે ભારતમાં સ્ત્રીઓ કરતા વધારે છે. ઓકે, તો એ લખી શકીએ. બરોબર છે. આ પરથી જણાય છે કે પુરુષોની સંખ્યા સ્ત્રીઓ કરતા
ભારતમાં વધારે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ત્રીજું તારણ છે એ આવું નાવું લખવાનું છે. જો કેટલું ઉડાડી દઉં છું, બરોબર છે. વર્ષ 1951 માં પુરુષની બદલે અહીંયા સ્ત્રીનું ટકાવારી પ્રમાણ કરવાનું છે. ઓકે, એટલે અહીંયા થઈ જશે 48 પોઈન્ટ સમથિંગ થાય. ચાલો, વર્ષમાં ઘટ્યું છે, હવે ઓલાનું વધ્યું હોય તો આનું ઘટ્યું જ હોય. જો આના નાના મુદ્દામાંથી તમને લખતા શીખવાડું છું. ઘટીને અહીંયા 48 પોઈન્ટ સમથિંગ હશે, બરોબર છે. હવે તો કે છે અહીંયા તમે બાદબાકી કરવા જશો ને એટલે તમારે ઘટાડો આવશે. આ બાદબાકી તમારે દર્શાવવાની નથી. 0.70 નો છે એ ઘટાડો થયો છે. ઓકે, અહીંયા સ્ત્રીઓ પર નાખું પાછું. ઘટાડો આ પરથી જણાય છે કે બરોબર છે સ્ત્રીઓની સંખ્યા પુરુષો સાપેક્ષે ઘટી રહી છે. વાત સાચી છે પાછી, તો આપણે એ વાક્ય એડ કરી દઈએ. આ પરથી જણાય છે કે સ્ત્રીઓની સંખ્યા પુરુષ સાપેક્ષે ઘટી છે. વિદ્યાર્થી મિત્રો, જો સમાજમાં છે સ્ત્રી અને પુરુષ છે, બરોબર, એક ગાડીના બે પૈડા છે, તો હવે વિદ્યાર્થી મિત્રો બેયની જરૂરિયાત હશે. હવે એક ઘટી જાય એટલે બીજું આપોઆપ વધી જવાનું. ઓકે, તો છે આ ઘણી સામાજિક સમસ્યાઓ છે આગળ જતા સર્જી શકે છે, એમ કે છે, જે ભવિષ્યમાં ઘણી સમસ્યાઓ સર્જી શકે છે. ઓકે, તો અહીંયા આપણો આ છે એક નાનકડો એવો ટોપિક પૂરો થાય છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે જોવાનો છે. આની જ ઉપરથી ભારતની વસ્તીમાં છે એ હવે આપણે લિંગ પ્રમાણ, સેક્સ રેશિયો જોવાનું છે. એના ઘણા બધા જાતિ પ્રમાણ, સ્ત્રી પુરુષનું પ્રમાણ, એવું ઘણું બધું નામ છે. હિન્દીમાં એને લિંગ અનુપાત કહેવાય છે. તો આપણે ઘણા બધા નામ જોઈશું. ઓકે, અને એની કોમ્પિટિટિવ એક્ઝામ માટેની ઘણી બધી છે એ બાકી માહિતી મેં એકત્ર કરી છે, તો એ પણ આપણે છે સાથે અભ્યાસ કરીશું. Okay, તો the heading is ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ, બરાબર છે, લિંગ પ્રમાણ, જાતિ પ્રમાણ, હિન્દીમાં આને છે લિંગ અનુપાત કહે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો સોરી ચાલો, અને અંગ્રેજીમાં આને છે એ સેક્સ રેશિયો કહે છે. તો આટલા બધા આના છે હરિતારા નામને 1000, બરોબર, પણ કોઈ આપણે કંકોત્રી લખી જવાની છે. ઓકે, તો પહેલા તો આની વ્યાખ્યા બાંધીએ વિદ્યાર્થી મિત્રો. વ્યાખ્યા પણ આની પૂછાવા કરે ખરા. ઓકે, તો કે છે દેશની વસ્તીમાં, ચાલો, દેશની વસ્તી એટલે સ્ત્રી પુરુષ બંને આવી ગયા, કુલની વાત કરે છે. ટૂંકમાં અહીંયા વસ્તીનું કદ પણ તમે લખી શકો. ઓકે, વસ્તીના કદમાં, એવું થોડું છે એક જ રીતે વ્યાખ્યા લખી. ચાલો, ઓકે, દેશની વસ્તીમાં પ્રતિ દીઠ 1000 પુરુષોએ, હવે અહીંયા સમજવા જેવું છે વિદ્યાર્થી મિત્રો. દીઠ 1000 પુરુષોએ તો સમજ્યા કે દર 1000 પુરુષો એવું કહે છે, પણ પ્રતિ એટલે આ છેદમાં મૂકવાનું છે. 1000 પુરુષો ક્યાં આવશે? છેદમાં આવશે. ખાસ આ છે તમારે જ્યારે સૂત્ર છે બનાવો છો ત્યારે ધ્યાન રાખવાનું છે. ઓકે, તો હું આમ લખીશ, જો છેદમાં 1000 પુરુષો. ઓકે,
પ્રતિ લખ્યું છે, ખાસ આ વિજ્ઞાનમાં તમે મીટર પ્રતિ સેકન્ડ એવું ભણી ગયા ત્યારે તમને ખબર પડે પ્રતિ સેકન્ડ એટલે એને છેદમાં મૂકવાનું હોય. ઓકે, દેશની વસ્તીમાં પ્રતિ દીઠ 1000 પુરુષો દીઠ 2 વાર દીઠ છે. ઓકે, જો આ દીઠે આ 1000 પુરુષોને ઘેરી લીધા છે. સ્ત્રીઓની સંખ્યાને હવે જો કેટલું કહી શકાય, સ્ત્રી પુરુષનું પ્રમાણ, લિંગ પ્રમાણ, જાતિ પ્રમાણ, લિંગ અનુપાત, સેક્સ રેશિયો કહે છે. અહીંયા તમારે જે મૂકવું હોય એ મૂકી દેજો. કહે છે આમ તો બધા નામ એક વાર લખી નાખાય. ઓકે, આ બધા નામ એક વાર લખી નાખવાના હશે. તો ઉપર શું આવશે? સ્ત્રીઓની સંખ્યા. તો આ છે એ ફોર્મ્યુલા છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો હવે તમે જ્યારે નેટ ની અંદર સર્ચ કરશો અથવા પાઠ્યપુસ્તકની અંદર આગળ ઉપર ધોરણમાં અહીંયા જોશો તો ખાસ સીધું વિદ્યાર્થી મિત્રો છે તમને એવું જ લખેલું જોવા મળશે. બરોબર છે કે સેક્સ રેશિયો 944, 975, 902. તો એનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? તો એનો મતલબ સીધો છે કે જે સંખ્યા છે ને એ સીધી સ્ત્રીઓની આપેલી છે. 902 સ્ત્રીઓ છે. કેટલા એ ચોખવટ ન કરી દર 1000 પુરુષો. 975 સ્ત્રીઓ છે દર 1000 પુરુષો. તો આ તમારે છે કે યાદ રાખી લેવાનું હશે. ઓકે, ચાલો, તો આ એનું ફોર્મ્યુલા છે. લખવું હોય તો લખી લેજો. ચાલો, તો આગળ પેરેગ્રાફ પાડીને થોડા વખાણ કર્યા છે આ ટોપિકના. કે છે વસ્તીના અભ્યાસમાં લિંગ પ્રમાણનું મહત્વ ઘણું વધારે છે. વાત પણ સાચી છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે મેં તમને કીધું સ્ત્રી અને પુરુષ છે એ એક જ ગાડીના બે પૈડા છે અને બે જોશે એક પૈડે છે એ ગાડીઓ ચાલતી નથી. આ સાથે વિદ્યાર્થી મિત્રો તમે જો હેડ ટેલ એવું તમે જોયું છે કોઈનમાં, છાપ અને કાટ. બસ તો આ એ જ સિક્કો છે. બરોબર છે, જેની એક બાજુ છે પુરુષ છે તો એક બાજુ સ્ત્રીની જરૂરિયાત છે. નહીતર તમે જો ટોસ માટે કોઈન ક્યારે કામ લાગે? શોલેનો કોઈન કામ ન લાગે અમિતાભ બચ્ચન વાળો, કે જેની બંને બાજુ છે એક સરખું છે એ ચિત્રણ કરેલું હોય. ઓકે, તો છે આ સ્ત્રી પુરુષ બંને જરૂરી છે. એટલે જો શું કે છે વસ્તીના અભ્યાસમાં લિંગ પ્રમાણનું મહત્વ પણ ઘણું વધારે છે. કે આ પર્સન્ટેજ ટકાવારી છે તમે જોવો છો, જો આમાં બહુ જાજો ગેપ આવે છે તો છે આ તમારી સમાજ માટે એક ચિંતાનું છે અથવા તમારા દેશ માટે એક ચિંતાનો વિષય છે. તો શું કે છે આગળ જોઈએ. દર 1000 પુરુષોએ ઘટતું જતું, ખાસ ભારતમાં ઘટતું જ જાય છે. સરકારે કેટલાક પગલા લીધા એટલે અત્યારે મેન્ટેન રહ્યું છે પણ વધ્યું નથી. દર 1000 પુરુષોએ ઘટતું જતું સ્ત્રીઓનું પ્રમાણ અનેક વિષમતાઓ સર્જે છે. વિષમતાઓ માને અનસર્ટનિટીઝ. બરોબર, તમારા સમાજે જેવી છે એ ધાયરી ન હોય એવી સમસ્યાઓ આનથી છે અરાઈઝ થાય છે, ઊભી થાય છે, તમને સામે જોવા મળે છે. ઓકે, વસ્તીના અભ્યાસમાં લિંગ પ્રમાણનું મહત્વ ઘણું વધારે છે. દર 1000 પુરુષોએ ઘટતું જતું સ્ત્રીઓનું પ્રમાણ ઘણી વિષમતાઓ સર્જે છે. હવે આ વિષમતાઓમાં કોનો કોનો સમાવેશ થાય છે એ લીધું છે ત્રીજા મુદ્દામાં. આ વિષમતાઓમાં પહેલું જ છે લગ્નનો પ્રશ્ન. ઓકે, ચાલો આગળ છે વિદ્યાર્થી મિત્રો કે છે કુટુંબનો પ્રશ્ન. હવે લગ્ન થાય તો છે આગળ ફેમિલી આગળ વધે આપણે જાણીએ છીએ. પછી છે કે પ્રજનન. ઓકે, પોતાના જ જેવો બીજો સજીવ છે એ ઉત્પન્ન કરવાની ક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો હવે તમે જાણો છો કે મનુષ્ય છે એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન કરે છે, લિંગી પ્રજનન કરે છે. યાની કે અહીંયા છે એ સ્ત્રી અને પુરુષ બંને અથવા પુલ્લિંગ અને સ્ત્રીલિંગ બંનેની છે આવશ્યકતા હોય છે. તો આ પણ છે પ્રક્રિયા અટકી જશે. એટલે કોકની છે આગળ આપણે કહીએ વંશ પહેલો છે આગળ વધતો જ અટકી જશે. લગ્ન નહીં થાય તો કુટુંબ નહીં બંધાય. બરોબર છે, અને આગળ છે કે આ અને આગળ ઉપર કે છે અર્થવ્યવસ્થા ઉપર પણ અસર કરે છે. હવે
અર્થવ્યવસ્થા ઉપર કેવી રીતે અસર કરે તો એ તમને સમજાવ્યું વિદ્યાર્થી મિત્રો. ઘણાને આ નવાઈ લાગશે કે આમાં ઇકોનોમિક્સ ક્યાં આવ્યું, પણ આમાં જ આવે. જો વિદ્યાર્થી મિત્રો મેરેજ થશે, ઓકે, તો ઘણા બધા ખર્ચા આવશે, ઇન્ક્લુડિંગ ગોલ્ડ ખરીદવું પડે, સાથે વિદ્યાર્થી મિત્રો છે એ હોટેલ કે છે મેરેજ હોલ બુક કરવો પડે, ઓકે, જમણવારનો ખર્ચો આવે. તો આનાથી ઇકોનોમી ચાલતી હોય છે. તો જો લગ્ન ઓછા થશે તો અર્થશાસ્ત્ર છે અથવા ઇકોનોમી છે એ ડાઉન થશે, અર્થશાસ્ત્ર ઉપર માઠી અસર પડશે. ચાલો, કુટુંબ, તો વિદ્યાર્થી મિત્રો જો કુટુંબની અંદર ફેમિલી મેમ્બર વધુ થતા જશે તો એના ખર્ચા પણ વધુ આવતા જશે. તો જે આ ખર્ચ કરવામાં આવશે પ્રતિ વ્યક્તિ દીઠ, એનાથી છે કે દેશને કોઈ લોકોને આવક પણ મળશે. ઓકે, બાળકો, તો વિદ્યાર્થી મિત્રો એની સ્કૂલની ફીસ, આડાવડા જે ખર્ચા પ્લસ એનો આગળ છે કે વંશવેલો ચાલશે, તો એનાથી પણ દેશને આવક પ્રાપ્ત થશે. તો વિદ્યાર્થી મિત્રો જો આ બધું અટકી પડે તો ઇકોનોમીને પણ સ્લાઇટલી છે અસર પડે છે. ઓકે, તો એની ઉપર પણ માઠી અસર પડે છે. એટલે તમને અહીંયા લખેલું છે આ વિષમતાઓમાં લગ્ન, કુટુંબ, પ્રજનન, અર્થવ્યવસ્થા ને લગતી સમસ્યાઓ સર્જાય છે. વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે આમિર ખાન બહુ સરસ મજાનો શો ચલાવે છે સત્યમેવ જયતે, એની છે એક નાની એવી વિડિયો લિંક મૂકું છું. હરિયાણાના છે કુરુક્ષેત્રમાં કેવી પોઝિશન છે જરાક તમે જોઈ લેજો કે જે આ સ્ત્રીઓ ઉપર છે અત્યાચાર છે થઈ રહ્યા છે, એમને ઇક્વાલિટી, પુરુષ સમોવડીનો દરજ્જો નથી મળતો, ભ્રૂણ હત્યા જ કરાવી દેવામાં આવે છે. તો જો કેવી પરિસ્થિતિ છે સર્જાય છે, તો ખાસ આ એક વિડિયો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે, એ જોવો, થોડો ફની છે એટલા માટે મૂકેલો છે. ચાલો, તો અહીંયા છે વિદ્યાર્થી મિત્રો એ આવી સમસ્યાઓની વાત કરી છે. આગળ જોઈએ તો કે છે કે વસ્તીમાં લિંગ પ્રમાણનો વ્યવસ્થિત અભ્યાસ કરી, ચાલો અભ્યાસ કરો. પછી આ વિષમતાઓના કારણ શોધો કે શા માટે છે દર 1000 પુરુષોએ છે સ્ત્રીઓનું પ્રમાણ ઘટતું જાય છે અથવા જોઈએ એટલું છે નહીં. બરોબર, વિષમતાઓના કારણો શોધી તેનું નિવારણ કરવું જોઈએ. ઓકે, તો સરકારે કઈ આમાં પગલા લીધા છે કે કેમ એ જોઈએ. હવે ભારતની પરિસ્થિતિ શું છે, બીજા વિકસિત દેશોમાં કેવું હોય છે એ થોડું વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ આપણે. ઓકે, અને પછી આના પણ છે વિશ્લેષણો અને તારણોની ચર્ચા કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો કે છે કેટલાક વિકસિત દેશોમાં શું હાલચાલ છે જોઈએ. કેટલાક વિકસિત દેશોમાં સ્ત્રી પુરુષ ગુણોત્તર 1000 કરતા પણ વધારે છે. નો સમજાણ? ચાલો કાઈ વાંધો નહીં. સ્ત્રી પુરુષ ગુણોત્તર લખ્યું છે. ચાલો, એટલે આપણે ઓલું જે આમ કરતા ને જ્યાં વચ્ચે મૂકી દઈએ. અહીંયા સ્ત્રીઓની સંખ્યા, અહીંયા છે સરેરાશ પુરુષોની સંખ્યા. ઓકે, તો જો વિદ્યાર્થી મિત્રો હવે તમને ખબર છે અહીંયા તો દર 1000 લેવાના જ છે. ઓકે, પણ કે છે ઘણા દેશોમાં છે અહીંયા સ્ત્રીઓની સંખ્યા છે ને એ આ 1000 કરતાંય વધારે હોય છે. બરોબર, માનો કે 1064, હમણાં તમને કીધું આ કોની છે. ઓકે, સોરી 84. ઓકે, તો આ 1084. હવે વિદ્યાર્થી મિત્રો જો તમે આનો ભાગાકાર કરો ને, જો ભાગાકાર 1 કરતા વધુ આવે ને, ઓકે, તો તમારે સમજવાનું કે અહીંયા છે એ જેન્ડર છે રેશિયો એ બહુ સારો મનાય છે. ઓકે, અને 1 કરતા ઓછો આવે તો છે ત્યાંનો જેન્ડર રેશિયો છે કે પુઅર, એવરેજ એવી બધી કેટેગરીમાં છે એ મૂકે છે એ લોકો બેટર. બરોબર, તો વિદ્યાર્થી મિત્રો જો આનો ભાગાકાર કરશો ને એટલે તમને આનું સાદું રૂપ આમ આવે કે બરોબર છે. અહીંયા આપણે કે મૂકવો પડે, આવું તમે ગણિતમાં ભણ્યા છો કદાચ. ઓકે, તો આનો ભાગાકાર કરી જોજો વિદ્યાર્થી મિત્રો. તો આ વિકસિત દેશોની વાત છે. એટલે કેટલાક વિકસિત દેશોમાં સ્ત્રી પુરુષનો ગુણોત્તર, yani કે જેમ 1000 કરતા વધારે હોય છે. જો 1084 આવ્યો,
બરોબર, કોણ હશે હું આગળ કહી દઈશ તમને. ભારતમાં માત્ર એક જ રાજ્ય એવું છે કે જેનો ગુણોત્તર 1000 કરતા વધારે છે. ઓકે, તો લખી ભારતમાં માત્ર એક જ રાજ્ય એવું છે જેનો સ્ત્રી પુરુષ ગુણોત્તર 1000 કરતા વધારે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તેનું નામ છે કેરળ. ઓકે, અને ત્યાંનો છે સેક્સ રેશિયો છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો 1084. ઓકે, ઘણી ચોપડીમાં અહીંયા 64 પણ લખેલું છે, એટલે આ આંકડો જોવા જેવો ખરો થોડો વિદ્યાર્થી મિત્રો. હાલમાં 1058 છે જણાવેલું, લેટેસ્ટ આંકડા, લેટેસ્ટ ફિગર જો તમને કહેવામાં આવે તો. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો શું છે, એનો મતલબ શું છે, દર 1000 પુરુષોએ છે, જો તમે દર 1000 પુરુષોએ, બરોબર, સ્ત્રીઓની સંખ્યા 1084 છે. યાની કે અહીંયા લગ્ન, કુટુંબ, ઓકે, પ્રજનન, એવી બધી સમસ્યાઓ તમને ઓછી જોવા મળશે. આની પાછળનું મેઇન કારણ એ છે વિદ્યાર્થી મિત્રો, કેરળની લિટરસી રેટ, એનો જે સાક્ષરતા દર ઊંચો છે. એ લોકો સમજે છે કે પુરુષનું મહત્વ જેટલું છે એટલું જ સ્ત્રીઓનું છે, અથવા સ્ત્રીઓનું મહત્વ એના કરતા કંઈક વિશેષ છે, કારણ કે એની ઉપર 2 કુટુંબની જવાબદારી હોય છે. તો જો અહીંયાથી વિદ્યાર્થી મિત્રો, એટલે આના પરત્વેનું એજ્યુકેશન પણ જરૂરી છે, એટલે જ તમારા કોર્સ કન્ટેન્ટમાં આને મૂકવામાં આવ્યું છે. તો કેરળ એક જ રાજ્ય એવું છે, બાકી બધે 1000 કરતા ઓછો છે. જો આ ગુણોત્તર છે તમે જોશો તો બાકી બધે 1000 કરતા ઓછો છે. હવે થોડીક આપણે છે એ વિદ્યાર્થી મિત્રો આટલું જાણવું ગમશે ની વાત કરી લઈએ. ઓકે, તો બાકી બધા રાજ્યોમાં ઓછું છે. એક આ લખી નાખજો, એડ કરી નાખજો. ચાલો, તો આપણે થોડી છે જીકે ને લગતી માહિતીઓ લઈ લઈએ. ઓકે, આટલું જાણવું ગમશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ તમને ઘણી બધી વાત મારે છે કે કરવી છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ભારતનો સેક્સ રેશિયો કેટલો છે? 940/1000 મેન. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો જો આ થોડી ચિંતાની વાત છે. હવે તમને એમ થાય કે ને 1940 તો છે, પણ વિદ્યાર્થી મિત્રો આપણી વસ્તી જરાક પાછી છે એ આટલી છે. એટલે તમારે મને ગણતરી કરીને કહેવાનું છે કે ભારતમાં જો દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 940 હોય તો આ 137 કરોડની વસ્તીએ જેન્ડર ગેપ કેટલો આવશે? બરોબર, સ્ત્રી પુરુષની સંખ્યામાં તફાવત. હવે ઓબ્વિયસલી તફાવત આવવાનો. 1000 પુરુષોએ જુઓ તો સ્ત્રીઓની સંખ્યા છે એ વિદ્યાર્થી મિત્રો 940 છે. 1060 નો તફાવત છે, તો 137 કરોડે કેટલા? તમારે કોમેન્ટ સેક્શન ની અંદર જણાવવાનું છે કે અહીંયા કેટલાય સલમાન ખાન કે નરેન્દ્ર મોદી રહી જવાનું છે. ઓકે, બધા કેરળ ભાગી જતો વિદ્યાર્થી મિત્રો, પણ અહીંયાની ગરમ અને ભેજવાળી આબોહવા, અને ખાસ આ કલર તમને નહીં ફાવે. બરોબર, ગુજરાતી સિંગ તેલ ખાધેલા ભાઈડાને છે તે અહીંયાનું નાળિયેરીનું કે કોપરેલ તેલ નહીં ભાવે. ઓકે, તો અહીંયા જાગૃતિ, અવેરનેસ લાવવા સિવાય આપણી પાસે કોઈ વિકલ્પ છે નહીં. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો જો ભારતનું તમને સેક્સ રેશિયોની બાબતમાં વાત કરું ઇન્ડિયાનો ગ્લોબમાં, તો ઇન્ડિયા છે 189 મુ રેન્ક કરે છે 201 દેશોમાં. ઓકે, તો આ થોડી ચિંતાવાળી બાબત છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે છે ક્યાં આ જે પ્રમાણ છે એ બહુ સારું છે. તો વિદ્યાર્થી મિત્રો એ દેશો જે શરૂઆતમાં છે એની સંખ્યા બહુ ઓછી છે, એટલે આપણે એની વાત નહીં કરી. મોટા દેશોની વાત કરીએ તો રશિયા છે વિદ્યાર્થી મિત્રો. રશિયામાં છે એ દર
100 પુરુષોએ છે એ સ્ત્રીઓની સંખ્યા છે 116 છે અને રશિયાની પાછી વસ્તી પણ બહુ ખાસી એવી વધારે છે એટલે ત્યાં છે વિદ્યાર્થી મિત્રો પુરુષો કરતા સ્ત્રીઓની સંખ્યા 70 લાખ જેટલી વધુ છે. ઓકે, તો રશિયા વયું જવાય, કેરળ નો જવાય. બરોબર. ચાલો, તો નેપાળની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો નેપાળનું પાછું ઉલટું છે. નેપાળ સૌથી છેલ્લે છે. ઓકે, એના પછી સહેજ જ આગળ થોડું ઇન્ડોનેશિયા છે. અહીંયા 84.55 ગર્લ્સ છે દર 100 બોયઝ. ઓકે, તો આ તમને મેં વર્ષ અને બેચની વાત કરી દીધી. ઇન્ડિયાનો કઈ બહુ કઈ રેન્ક ખારો નથી, આમાં આપણે જસ્ટ લેવા જેવી બાબત નથી. આગળ કારણો પણ આપ્યા છે, તો આ એક નોટ કરવા જેવું ખરું. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો જેન્ડર ઇક્વાલિટી શું છે એની વાત કરીએ. સાથે ગુજરાતની પણ મારે થોડી વાત કરવી છે. વિદ્યાર્થી મિત્રો એક ટોપિક છે અત્યારે જેન્ડર ઇક્વાલિટી ઇન્ડેક્સ. આનો મતલબ શું થાય છે? જેન્ડર ઇક્વાલિટી. જો વિદ્યાર્થી મિત્રો ઇક્વાલિટીની વાત કરી છે કે કયા દેશમાં છે એ પુરુષોને સમવડિયો છે એ સ્ત્રીઓને દરજ્જો દેવામાં આવે છે, કે ક્યાં સ્ત્રી પુરુષને બંનેને છે એ એક જ નજરે જોવાય છે. તો આ જેન્ડર ઇક્વાલિટી ઇન્ડેક્સમાં પણ વિદ્યાર્થી મિત્રો છે ભારતનો ક્રમ 140મો છે. તમને એમ થાય દેશો તો ઘણા બધા છે ને, નહીં, 156 કન્ટ્રીઝમાં. ઓકે, તો હજી વિદ્યાર્થી મિત્રો છે આ ચિંતાવાળી બાબત છે કે હજી આપણો છે સમાજ એ થોડો રૂઢિગત છે, પછાત હોય એવું અહીંયાથી છે એ જણાય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આમાં પણ સુધારાની જરૂર છે. રહી વાત ગુજરાતની, હવે કરી દઈએ. તો ગુજરાતનો હાલ સેક્સ રેશિયો છે છેલ્લો લેટેસ્ટ 2011, તો એ વિદ્યાર્થી મિત્રો છે 918 છે પર 1000 વર્ષ. હવે તમે સમજી ગયા છો. તો આ બહુ પુઅર કહેવાય વિદ્યાર્થી મિત્રો. ખાસ તો જેન્ડર રેશિયો છે અથવા સેક્સ રેશિયોની દ્રષ્ટિએ ગુજરાત કેન્દ્ર શાસિત પ્રદેશોની અલગથી ગણના થાય છે અને રાજ્યોની ગણના અલગથી થાય છે. એટલે ટોટલ 36-37 વસ્તુ થઈ છે. તો એમાં છે રેન્ક કરે છે છેક 23 કેન્દ્ર શાસિત પ્રદેશો પ્લસ રાજ્યો. બરોબર છે. આનો તમે સેક્સ રેશિયો જોવો તો ગુજરાતનો ક્રમ છે વિદ્યાર્થી મિત્રો કે 23મો આવે છે. એટલે 22 રાજ્યો આપણેથી આગળ છે જાતિ પ્રમાણે કે લિંગ પ્રમાણની દ્રષ્ટિએ. પહેલું તો કેરળ. ચાલો, તો મારે છેલ્લાનું કહેવાનું રહ્યું. છેલ્લું છે એ હરિયાણા છે. બરોબર છે. એ વિડિયો જોઈએ જ લેજો એટલે તમને ખબર પડી જાય એની પરિસ્થિતિ કેવી છે. 861 છે એ ગર્લ્સ છે 1000 બોયઝ. બરોબર છે. તો આ તમે હવે સમજો કે આ દેશ કે આ છે રાજ્ય એ ક્યાં જઈ રહ્યું છે. પંજાબ, હરિયાણા, ગુજરાતમાં આવી સમસ્યાઓ કેમ છે એની પણ આગળ ચર્ચા ઉપર ઉઠીને કરી છે. તો આ કેટલું કઈ કેવા જેવું હતું તો આ બધું નોટ કરી લેજો. આવી હોપ વિદ્યાર્થી મિત્રો તમને ક્યાંક ને ક્યાંક કામ લાગશે. ચાલો, હવે આપણે આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા કીધું છે કે શા માટે એક સામાજિક કારણ પૂછાઈ શકે અથવા તમને છે અહીંયા એક કારણ 2 માર્ક્સની અંદર પૂછી લે કે શા માટે ભારતની અંદર છે એ સ્ત્રીઓનું ટકાવારી પ્રમાણ પુરુષો કરતા ઓછું છે. ઓકે, અંદરની અંદર પેટા ક્વેશ્ચન છે. શા માટે ભારતમાં સ્ત્રીઓનું ટકાવારી પ્રમાણ પુરુષો કરતા ઓછું છે.
ઓકે, તો આ એક ક્વેશ્ચન અહીંયાથી બને છે. તો વિદ્યાર્થી મિત્રો કહે છે કે આની પાછળ કેટલાક 3 પ્રકારના કારણો કીધા: આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક. ઓકે, તો પહેલા આ લીટી લખી નાખવાની, બરોબર છે. કે છે કે તેની પાછળ કેટલાક આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક કારણો જવાબદાર છે. ચાલો, તો કયા કયા કારણો છે એ આર્થિકમાં કઈ આવશે, સામાજિકમાં કઈ આવશે, સાંસ્કૃતિકમાં કઈ આવશે તે આપણે ઉપર ઉઠીને જોઈ લઈએ એટલે આપણો અહીંયા પ્રશ્ન પૂરો થઈ જાય છે. ઓકે, તો આર્થિક કારણો સરળ છે. ઓકે, સામાજિક કારણો અને સાંસ્કૃતિક કારણો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો પહેલું જ આર્થિક કારણ એ છે કે ભાઈ દીકરી જો છે એને વળાવી દેવાની છે 5-25 વર્ષે, તો એની ઉપર ખર્ચ શું કરવું, લગ્ન ખર્ચ છે, દહેજ પ્રથા તો બંધ થઈ ગઈ છે દેખીતી રીતે. ઓકે, એવું આપણે કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એવું કુટુંબ કે એવા પુરુષો જડ બુદ્ધિના એ સમજતા નથી કે ભાઈ તો તારા ઘરે દીકરી લાવવાની છે, તને કોણ દેશે? જો તું બીજે દેવા તૈયાર નથી, તું જો એનો ખર્ચ ઉઠાવવા તૈયાર નથી, બરોબર છે, તો હવે તારા ઘરે પણ દીકરી લાવવાની છે, તને કોણ દેશે? એટલે જો અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલું જ કે છે, બરોબર છે, કે દહેજ પ્રથા, એટલે લગ્નની બધી આખી સિસ્ટમ આવી ગઈ. પ્રથાને કારણે બાળકીઓ પ્રત્યે દુર્લક્ષ સેવાય છે, બરોબર છે, એટલે એને પ્રેમ અને હૂફ મળતું નથી. તો વિદ્યાર્થી મિત્રો સાંસ્કૃતિક કારણો સરળ છે, છેલ્લા એ લખી નાખીએ. ખાસ અહીંયા કહે છે કે બાળ લગ્ન, ઓકે, અને કહે છે વધુ પડતી પ્રસૂતિઓને કારણે. ઓકે, તો આ પણ ઉદાહરણ સહિત તમને સમજાવીશ કે આ પણ છે, બરોબર છે, વધુ પડતી ડિલિવરીઓને કારણે છે સ્ત્રી છે એનું શરીર એ વિદ્યાર્થી મિત્રો છે એ નિર્બળ થતું જાય છે, અને એના કારણે પણ ઘણી વખત છે એ ડિલિવરી વખતે પણ છે સ્ત્રીઓની મૃત્યુ થયાના સમાચાર હાલકે હવે ઓછા થઈ ગયા છે, પહેલા આવું ઘણી વખત બનતું. બાળ લગ્ન છે એની પાછળની છે એ એક કરી. તો આ બંને કારણે છે કે છે જોવો તો નાની ઉંમરની બાળાઓ અને પુખ્ત વયની મહિલાઓનો મૃત્યુ દર વધારે છે. આપણા સાંસ્કૃતિક રીતિ રિવાજ ક્યાંક ને ક્યાંક આડા આવે છે. વિદ્યાર્થી મિત્રો તમને વધુ પડતી પ્રસૂતિઓને કારણે પણ મૃત્યુ થઈ શકે તો યાદ કરો તાજમહલ કોના માનમાં બનાવવામાં આવ્યો હતો? હા જી હા, હું મુમતાઝ મહલ ની જ વાત કરી રહ્યો છું, જેનું સાચું નામ છે અર્જમંદ બાનુ, બરોબર છે. તો 20 વર્ષની અંદર, બરોબર છે, 14 ડિલિવરીઝ, બરોબર, અને 14મી સંતાનને જન્મ દેતી વખતે છે એ માત્ર 38 વર્ષની ઉંમરે છે એ મુમતાઝ દુનિયા છોડીને ચાલી ગઈ. એટલે આવું પણ ક્યાંક ને ક્યાંક બનતું હોય છે. તો ખાસ ફેમિલી પ્લાનિંગ આગળ એનો અભ્યાસ આવવાનો છે, એમાં આ છે એ વાક્ય કે સેન્ટેન્સ તમને જોવા મળશે કે ફેમિલી પ્લાનિંગ, કુટુંબ નિયોજન કરવું આજે કેટલું જરૂરી છે. તો આ વિદ્યાર્થી મિત્રો સાંસ્કૃતિક કારણો હતા, બરોબર છે. સામાજિક કારણો તો કે છે પ્રાચીન સમયથી અત્યારથી નહીં, આ તો બરોબર છે ઇતિહાસ ઉપર બિલ ફાયડા છે. જો કે છે પ્રાચીન સમયથી જ સમાજમાં સ્ત્રીઓનો દરજ્જો નીચી કક્ષાનો છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ સમાજમાં આઈડિયલી 50% પુરુષો અને 50% સ્ત્રીઓની જરૂર છે. જ્યારે તમે 50% ને કઈ ગણતા જ નથી, ઓકે, ત્યારે તમારો દેશ ઓલરેડી પાછળ વયો જાય છે. કારણ કે હવે તમારી પાસે જે છે, જે કમાવીને લાવી દે એવું, અર્થવ્યવસ્થા ચલાવે એવું, કે સમાજની જવાબદારી લે એવું ધન તો માત્ર 50% ની, એટલે તમે ઓલરેડી બહાર ફેંકાઈ જાઓ છો. ઓકે, યુ આર આઉટ ઓફ ધ પાર્ક. એટલે ખાસ અહીંયા તમારે દીકરો દીકરી એક સમાન છે કે જોવું પડશે. ઓકે, તો આ હવે મેન્ટાલિટી ચેન્જ કરવી પડશે. હવે નહીં ચાલે આજના મોડર્ન યુગની અંદર. અને કહે છે કે એ જ કારણે તેથી જ સ્ત્રીઓના
પોષણયુક્ત આહાર, શિક્ષણ, સ્વાસ્થ્ય અને સંભાળ પરત્વે દુર્લક્ષ સેવાય છે. બરોબર. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, પોષણક્ષમ આહાર અમુક જગ્યાએ છે પરિસ્થિતિઓ બહુ ખરાબ છે. આજે પણ નાની ઉંમરે છે કામ કરવા અથવા ભીખ માંગવા મોકલી દેવામાં આવતું હોય છે. આવા છે ઘણી વાર છે એમની સાથે પછી કુકરમાં થયું હોય, આ બાને એવા પણ કિસ્સાઓ સામે આવે છે. શિક્ષણ વિદ્યાર્થી મિત્રો, તમને નવાઈ લાગશે કે આજ તો દીકરીઓ કેટલું ભણે છે. ખરેખર તમને જે આંકડાઓ છે આગળ હું તમને કઈશ ઉપર ઉઠીને, ત્યારે તમને ખબર પડે છે કે આવું માત્ર શહેરોમાં જ જોવા મળે છે. સ્વાસ્થ્યની તો શું વાત કરવી, ચાલો. અને સંભાળ તો ઓબ્વિયસલી છે અહીંયા એ ભેદભાવ થાય છે વિદ્યાર્થી મિત્રો. બહેન હોશિયાર હશે, ભાઈ ઠોઠ હશે, તો પણ ભાઈને પરાને ફોર્સફુલી ભણાવવામાં આવશે, જ્યારે બહેનનું છે અહીંયા જ એકેડેમિક કેરિયર સ્ટોપ કરી દેવામાં આવશે. સારી રીતે ભણી અને સારી નોકરી લેવા જાય છે, ત્યાં પણ ક્યાંક લગ્નનો પ્રશ્ન છે ઉભો થઈ જાય છે. હાલાકી હવે સમસ્યાઓ ઘણી ઓછી છે, પણ ગ્રામ્ય સ્તરે જે નીચી કક્ષાએ છે એ ઘણું કામની જરૂર છે. તો આ સામાજિક કારણો છે એ થઈ ગયા. એક આર્થિક કારણ છે, બે સાંસ્કૃતિક કારણ છે અને બે સામાજિક કારણો લખવાના છે. ઓકે, તો આટલા પાછળ છે વિદ્યાર્થી મિત્રો ભારતમાં સ્ત્રીઓનું ટકાવારી પ્રમાણ છે પુરુષો કરતા ઓછું છે. નીચે આ વાક્ય આમ લખી નાખવાનું છે. ઓકે, ચાલો હવે આની ઉપરથી આપણે છે બે તારણો જોવાના છે, એ જોઈ લઈએ. તો આ અંદર ને અંદર ઇન્ક્લુડ કરવાનું હતું વિદ્યાર્થી મિત્રો. અહીંયા આ ક્વેશ્ચન પૂરો થાય છે, પણ લિંગ પ્રમાણને લગતા તારણો કે વિશ્લેષણ જોવાના છે આપણે. એની માટે આપણે આંકડાકીય માહિતી ભેગી કરી લઈએ પહેલા. રસ્ટરથી હું પૂછાતું દેશી ઇલાજ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સેક્સ રેશિયો છે એ ઘણી જગ્યાએ કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર પણ પૂછાતા હોય છે. હું તમને બધા યાદ રાખવી દઈશ અને એની ઉપરથી જ આપણે બે તારણો છે એ લખવાના છે. ઓકે, તો આપણે લખી નાખીએ. વર્ષ બરોબર દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ, પણ અહીંયા લખશું ભારતમાં. ઓકે, અને અહીંયા લખશું 10,000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ ગુજરાતમાં. બેયના આંકડા આપણી માટે જોવા જેવા છે. કીધું આપણે કેરળ નહીં જઈ શકીએ. ખાસ અહીંયા છે 6 આંકડા જોવાના છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા પણ વર્ષો અટપટા છે ખાસ, એટલે રેડ અક્ષરે લખશું. 1901, 30 વર્ષ જવા દો 1931, 30 વર્ષ જવા દો 1961, 30 વર્ષ જવા દો 91, પછી 2001 અને 2011. ઓકે, ચાલો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને છે સરસ મજાની ટ્રીક થી છે આ 12 6 આંકડા, અહીંયા 6 આંકડા અહીંયા તમને યાદ રાખી દેવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા તો બધે નવડા લખી નાખવાના છે. ઓકે, કેમ કે ક્યારેય 900 થી ઓછું થયું જ નથી. ગુજરાતનું બહુ સહેલું છે વિદ્યાર્થી મિત્રો. તમે જો તો છે આપણે અહીંયા સ્ત્રીઓને છે એ લગ્ન કરવાની છૂટ ક્યારે મળે છે? તો કે 18 વર્ષની થઈ જાય ત્યારે. લખો 18. ચાલો. ભાઈડાને ક્યારે મળે? તો કે 3 વર્ષ પછી. લખો 21. ચાલો, હવે છે વિદ્યાર્થી મિત્રો 9 નો જ ઘડિયો બોલવાનો છે. 9 ચોક અહીંયા લખવાનું છે 36. ચાલો, પછી તો આગળ 9 પંચા અહીંયા લખવાનું છે 45. ઓકે, 9 છક્કે 54. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને કહી દઉં છું 40 આવશે. હવે આ આંકડો તો યાદ રહી જાય છે 940. ઓકે, તો આ યાદ રાખી લેવાનું છે. જો અહીંયા ગુજરાતના બધા ટકાવારી પ્રમાણ છે, આ રીતે તમને શીખવાડી દીધું. ઓકે, તો આ એક ટ્રીક છે.
ઓબ્વિયસલી તમને છે આ ટ્રીક બહુ સરળ પડશે. ચાલો હવે અહીંયા જોવાનું છે. તો અહીંયા થોડું અટપટું છે, બાકી હેલું જ છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે 950 મીંડા વાળા રકમ પહેલા યાદ રહી જાય. ઓકે, અહીંયા છે 940. ઓકે, મીંડા વાળું યાદ રહી ગયું બે. પછી તો અહીંયા 972 છે. ઓકે, એનું જ ઉલટું ચોથી જગ્યાએ છે. ચાલો 1 2 3 અહીંયા ચોથું 927. ચાલો આ યાદ રહી ગયું, ઉલટું ચક્કું કરીને. હવે અહીંયા છે એ 941 છે અને અહીંયા બે પગડા 933. જો આ તમને છે એ બધા આંકડા છે આ રીતે યાદ કરશો તો અચૂક રહી જશે. આની ઉપરથી આપણે બે તારણો છે વિદ્યાર્થી મિત્રો એ લખવાના છે. અહીંયા આપણે અહીંયા તારણો 1 અને 2 કરીને લખી નાખીએ એટલે આપણો આ ક્વેશ્ચન પણ સરસ મજાનો પૂરો થઈ જાય. ઓકે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છે આ છે તે સ્ત્રી પ્રમાણ, સ્ત્રી પુરુષ પ્રમાણ, લિંગ પ્રમાણ, જાતિ પ્રમાણને લગતા વિશ્લેષણો કે તારણો એ હું અહીંયા લખું છું. હવે આંકડાકીય માહિતી જરૂર હતી. આ ક્યાંથી મેં કાઢી છે? સેન્સસ ઓફ ઇન્ડિયા 2011 આ મારો માહિતીનો સ્ત્રોત છે. ઓકે, ચાલો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હું તારણો કે વિશ્લેષણો લખીશ આના તે બધાના. ચાલો તો વિદ્યાર્થી મિત્રો કહેશે કે જો તમે આંકડા જોશો તો અહીંયા સુધી તમને બધું ઘટતું જ દેખાશે. જો પણ પાછું 27 33 અને 33 થી 40 આ વધારો દેખાણો છે. તો કાંઈક તો સરકારે પગલા લીધા છે. બસ ભારતની પહેલી વાત છે, બીજા કારણમાં ગુજરાતની વાત છે. ઓકે, હવે તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એક ખાસ એક પ્રશ્ન થવો જોઈએ. પહેલા તો છે એ કાંઈ ટેકનોલોજી નથી. ડિલિવરી વખતે છે મૃત્યુ ખાસી થઈ જતી, તબીબી સારવારો કાંઈ મેડિકલ સાયન્સ એટલું ડેવલપ નહોતું. તો અહીંયા તે સ્ત્રી પુરુષ અનુપાત છે એ કેમ આટલો ઊંચો છે, નીચે બધો ઘટતો જાય? તો ટેકનોલોજી આવી ગઈ. ડિલિવરી વખતે હાર્ડલી 1001 મહિલાનું મૃત્યુ થતું હોય છે. બીજી ઘણી બધી રીતે શોક લાગવાથી XYZ એક્સિડન્ટમાં બચાવી લેવાની છે. તો આ ઘટતું કેમ ગયું? તો વિદ્યાર્થી મિત્રો આની પાછળનું એક જ કારણ છે, વોર્સ. આજે દેશોમાં વિદેશોમાં યુદ્ધ થતા જે અટકી પડ્યા છે ખાસ, તો એના કારણે વિદ્યાર્થી મિત્રો છે તમને આ સંખ્યા છે અહીંયા ઉપર જાજી દેખાતી. કારણ કે યુદ્ધમાં છે પુરુષો એક સાથે ખપી જતા એટલા માટે. અને અહીંયા તમે જો આ સંખ્યા આટલી બધી અવેરનેસ છતાંય ઓછી દેખાય છે, તો બીજું કઈ કારણ નથી. આ પ્રશ્ન તમને થવો જોઈએ એમ છું. ચાલો તો પહેલા ભારતની વાત કરીએ તો 1901 થી લઈને તમે જોશો 1991 સુધી સતત ઘટાડો થયો છે. તો લખી નાખીએ પહેલું તબક્કો આપણે, બરોબર, કે વર્ષ 1901 થી વર્ષ 1991 સુધી દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યામાં સતત જ ઘટાડો થયો છે. જો ચાલો પછી તો કે હવે છે એ તમે જોશો 1991 પછીની સ્થિતિ તો 2001 સુધીની તો થોડોક વધારો થયો છે. નજીવો બહુ કાંઈ જાજો ન કહેવાય. જો 927 થી 940 પહોંચ્યું છે. બાકી ઘટાડો જો 72 થી 40 અથવા 72 થી 27 પોગાડી દીધું હતું. એટલે જો આગળ આપણે વાક્ય લખીશું કે છે વર્ષ 1991 પછી 2000 લખી આપણે વર્ષ 2011 સુધી દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યામાં નજીવો વધારો થયો છે. નજીવો એટલે માઇનોર, ખૂબ ઓછો. તો આની પાછળના કારણ કીધા છે કે તેની પાછળનું કારણ સરકાર દ્વારા બેટી બચાવોની એક યોજના છે, બેટી બચાવો બેટી પઢાઓ, અને છે કે હવે એજ્યુકેશન વધતા જે બાળાઓ છે એ કન્યાઓ છે એના જે જન્મ છે એને પણ પ્રોત્સાહન મળ્યું છે. હવે લક્ષ્મી કહીને વધાવે છે અમુક કુટુંબો એમ કહે છે. તો આપણે એ લખી નાખીએ તેની પાછળના કારણોમાં સરકારે બેટી બચાવો સરકારનું બેટી બચાવો અભિયાન અને
બાળાઓને અથવા કન્યાઓના જન્મ ને પ્રોત્સાહન જેવી કારણો જવાબદાર છે. ઓકે, પણ આ ભારતના પ્રોબ્લેમ તો સોલ્વ થતા જણાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, યુએન એવું કહે છે કે દર 1000 પુરુષોએ તમારી પાસે જો 944 સ્ત્રી હોય ને તો ઓકે છે, ચાલી જાય. ઓકે, કારણ કે આજ પણ છે આર્મી ની અંદર તમે જુઓ તો મોટા ભાગે પુરુષો ભરતી થતા હોય છે અને એમ કહે છે કે પુરુષો એક્ટિવ વધુ સમાજમાં રહેતા હોય છે, એટલે અકસ્માત આવી મોટી નાની મોટી ક્રિયા સ્ટ્રેસને કારણે છે તે નાની ઉંમરે મૃત્યુ અથવા સુસાઇડલ કેસ એના જાજા છે. તો અહીંયા ઈ એમ કહે છે કે 944 હોય તો ચાલી જાય. તો જો ભારત ખૂબ નજીક છે. ઓકે, પણ આ 4 નો 1000 ફેર છે હજી, એટલે આપણી માટે આમ તો પંથ હજી ઘણો લાંબો છે. પણ અહીંયા તમે જો સતત માઇનસ મિનસ જો ઘટાડા લીધા છે આપણે માથે, એટલે અહીંયા ઠપકો થોડોક જાજો છે આપણને પડશે. ચાલો બીજું તારણ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ઠેઠ સુધી ઘસી જ નાખવાનું છે. 1901 થી 2011 સુધી સદંતર ઘટાડો થયો છે. બરોબર, આ રિલાયન્સ નો શેર છે, આરકોમ સતત પડતો જ જાય છે. કે છે ગુજરાતમાં વર્ષ 1901 થી 2011 સુધી બાળાઓની અથવા 10,000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યામાં સતત ઘટાડો થયો કે નોંધાયો છે. બરોબર, આની પાછળનું કઈક ખાસ કારણ તો જી હા, કે છે પુત્ર પ્રાપ્તિનો મોહ. ભલે ને પુત્રને સામે કોઈ દેવા તૈયાર ન હોય પછી મોહ, અને તે માટે તબીબી વિકાસને કારણે, જો વિદ્યાર્થી મિત્રો આ ટેકનોલોજીનો ગેરલાભ છે, ગર્ભ પરીક્ષણ કરી. બરોબર, જ્યારે ગર્ભમાં છે બાળક ત્યારે જ ટેસ્ટ કરી લે કે આઈધર બોય છે કે ગર્લ કરી, અને સ્ત્રીઓની અથવા કન્યાઓની આપણે થતી ભ્રૂણ હત્યા જવાબદાર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ સરકારે છે સખ્તી વર્તી છે કે આવું તો તમે ગર્ભ પરીક્ષણ કરાવી પછી ભ્રૂણ હત્યા કરાવી નાખો તો આ તો કઈ ચાલે નહીં. એટલે સરકારે છે બરોબર આની વિરુદ્ધ કડક કાયદાઓ ઘડ્યા છે એમ કે છે. બરોબર, સરકારે તેના વિરુદ્ધ કડક કાયદાઓ ઘડ્યા છે, પરંતુ તે માત્ર કાગળ ઉપર છે. અહીં ડોક્ટર્સ અને ખાસ વિદ્યાર્થી મિત્રો એ સમાજના લોકોએ જાગૃત બનવું પડશે. ડોક્ટરને તો પૈસા મળે એટલે પરીક્ષણ કરી દેશે, ભ્રૂણ હત્યા પણ કરી દેશે, તો એને સમજવું જોઈએ કે આ એક પાપ છે. એની જગ્યાએ પોતાની છે દીકરી હોત તો ડોક્ટર્સે પણ છે આ બાબતે જાગૃતિ લેવી પડશે. કોઈ આવું પરીક્ષણ કરાવવા આવે છે બિના એવા કોઈ ખાસ કારણોસર તો છે પોલીસની કમ્પ્લેન અહીંયા કરવાની જોગવાઈ રાખવી જોઈએ. સાથે સમાજે સમજવું પડશે કે જો આપણે છે બીજાના કુટુંબને દીકરી દેવા નથી માંગતા તો આપણા ઘરે પણ કોઈ આવશે નહીં. તો આ માત્ર કાગળ ઉપર નિયમ રહી જાય છે, કારણ કે અવડો મોટો દેશ, અવડી મોટી ગુજરાતની સંખ્યા છે, ક્યાં સરકાર ધ્યાન રાખે, છતાંય કાયદાઓ ઘડ્યા છે. વિદ્યાર્થી મિત્રો તો કે છે આવું ખાસ કરીને કયા રાજ્યોમાં જોવા મળે છે? જો અહીંયા હરિયાણાનું નામ છે પાછું. આવી સમસ્યાઓ ખાસ કરીને આર્થિક રીતે સમૃદ્ધ રાજ્યો ગુજરાત, પંજાબ અને
હરિયાણામાં જોવા મળે છે. ઓકે, ખાસ આ હરિયાણાની પરિસ્થિતિ શું થઈ એવી પરિસ્થિતિ ગુજરાતની કાંઈ ન થઈ જાય એની માટે આપણે તકેદારીઓ લેવી પડશે. આ સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો છે લેક્ચર આજનો પૂરો થાય છે. જો તમને અમારા વિડીયો લેક્ચર્સ પસંદ આવતા હોય તો આને ખાસ લાઈક કરો, તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો જોડે આની લિંકને શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.